જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. પાણીનો નળ ખોલીએ કેટલું પાણી વહી ગયું અંદાજ નહીં આવે. રેતીની મુઠ્ઠી ભરો, સરી ગઈ. થોડી ઘણી ચોટી હતી તે આપણે ખંખેરી નાખી. એવી છે જિંદગીની ક્ષણો કે જીવનની રફતાર કેટલી પળો ક્ષણો પાણીની જેમ વહી ગઈ તો કેટલી ક્ષણો રેતીની જેમ ચોટીથી એ સરી ગઈ અને હતી એને આપણે ખંખેરી નાખી. સાથે થોડીસી આળસ, પ્રમાદ, ગેરસમજણમાં આપણે શું ગુમાવ્યું, શું ખોઈ નાખ્યું એ આપણી સામે ઘણીવાર લગભગ રોજ પિક્ચરની જેમ પસાર થતું આપણે જોયું. ક્યારેક હાશ થયું કે છૂટ્યા, તો ક્યારેક ખોવાનો ત્રાસ પણ થયો. પસાર થયું તે ઇતિહાસ બની ગયો. જ્યારે જે બન્યું તે અટકાવી શકતા હતા, સુધારી શકતા હતા, પણ એ વાતો અશક્ય કેમ બની? આપણે મન મનાવ્યું હશે. ઈશ્વરે ઈચ્છા બલી હશે. ઈશ્વરની ઈચ્છા બળવાન છે. આ શબ્દો સમજણથી નહીં, આપણું કંઈ ચાલ્યું નહીં, તેથી રડતા રડતા દિલમાંથી નીકળેલો અગતિક આ પોકાર છે, જેને ગીતાએ વિષાદ યોગ અર્જુનનો, પણ એની સામે આપણો રોદડા રડવાનો, અકળામણ જાહેર કરવાનો રોગ છે, યોગ નથી. અર્જુનનું રડવું વિષાદ બન્યું. પોતા માટે રડવું એને રોદડા કહેવાય. સમાજ માટે, બીજા માટે, જ્ઞાતિ માટે રડવું એને રડવું કહેવાય. પણ સંસ્કૃતિ માટે રડવું એ વિષાદ કહેવાય. અને એ પણ રડ્યા પછી બેસી ન રહેવું, કાર્યરત રહેવું, પ્રભુને ગમે, પ્રભુ સ્વીકારે એવું કર્મ કરવું, તેથી યોગ કહેવાય. અર્જુન વિષાદ યોગ. ન રડવું આવ્યું, નહીં રોદડા આવ્યા, ન અગતિક પોકાર આવ્યો. અર્જુન બીજા માટે રડ્યો, સંસ્કૃતિ માટે રડ્યો, ધર્મ માટે રડ્યો, તેથી એનો વિષાદ કહેવાયો. અને પ્રભુ પાસે રડ્યો, તેથી યોગ ભક્તિ કહેવાય. આ દિલમાંથી નીકળેલો પોકાર અર્જુનનો વિષાદ યોગ બની ગયો. રડવું પણ ભક્તિ બની ગયું. અમે મન મનાવ્યું કે હશે, ઋણાનુબંધ પૂરા થયા હશે. આપણે બધી વાતોનો સ્વીકાર તો કર્યો, પણ ન છૂટકે કર્યો. આપણે ચાલે એમ જ નહોતું, તેથી સહજતાથી સ્વીકાર નહીં કરી શક્યા. જ્યારે સંતો ભક્તોના જીવનમાં જે આવ્યું તેનો તેઓએ સહજતાથી સ્વીકાર કર્યો. જે થયું તેને પાછું ફરી જો કરીને દુઃખી નહીં થયા. અમારા નરસિંહ મહેતાના જીવનમાં જુઓ, પત્નીનું અવસાન થયું. મહેતાજી બોલ્યા, ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રી ગોપાળ. પ્રભુ ભજનમાં બાધા આવતી હશે, કદાચ ઘરમાં કંકાસ પણ થયો હશે. એવું નરસિંહ મહેતાના જીવનનું રહસ્ય કદી બહાર આવ્યું નહીં કે મહેતાજીના મુખમાંથી આવા શબ્દો નીકળી ગયા. ભલા કોઈ પત્ની મરે તો આવું બોલે, પણ કદાચ કંઈક બાધા આવતી હશે પ્રભુ ભજનમાં, પ્રભુ કીર્તનમાં, પ્રભુ સુધીના સંધાનમાં સાંધા આવતા હશે. તેથી નરસિંહ મહેતાએ કહ્યું કે સંસારમાં સરસો રહી અને કરવું પ્રભુનું સ્મરણ. હા, સંસારમાં સરસો રહેવાનું જ નહીં, પણ પ્રેક્ટિકલ જીવી બતાવ્યું. તેથી સંસારને સાગર કહ્યો છે. તમે મેપના નકશામાં જુઓ, તમામ સમુદ્રો બતાવશે, પણ સંસાર સાગર નથી કોઈ બતાવી શક્યું મેપમાં. તેથી સંસારને સાગર કહ્યો. સંસારીઓ સંસાર સાગરમાં ડૂબી ગયા છે, ડૂબી રહ્યા છે, અને હજી કેટલા ડૂબશે એનું કોઈ પત્તો નથી. જ્યારે સંસારમાં રહ્યા છતાં જેઓ તરતા રહ્યા, નહીં ડૂબ્યા, નહીં ખૂંચી ગયા અને નહીં ખપી ગયા. જો ખપી ગયા હોત તો નામો નિશાન ન રહે, પણ ખપ્યા નથી. તેઓ હતા સંતો, ભક્તો. આપણે ત્યાં ક્ષત્રિય રાજાઓ પણ આવા થયા, સમ્રાટ હતા, સમર્થ હતા, જે ધારે તે કરી શકતા હતા, છતાં એ રાજર્ષિ કહેવાયા. કારણ કે તેઓએ લોકોપયોગી, સમાજોપયોગી, રાષ્ટ્રપ્રયોગી કાર્યો કરી અને ઋષિ કહેવાયા, રાજર્ષિ કહેવાયા. રાષ્ટ્રનું, સમાજનું, જ્ઞાતિનું, ધર્મનું જે કાર્ય કરે નિસ્વાર્થ ભાવે તેઓ ઋષિ ગણાય. આપણું સ્થાન ક્યાં છે એ નક્કી કર્યું, પણ એટલી પ્રાર્થના તો કરી શકીએ. संसार सागर है तरना दुश्वार, दे दो किसन को मन की पतवार. श्रद्धा
श्रद्धा से खुद को समर्पित करो, जीवन की नैया चलाते रहो, हर हाल हर पल सदा खुश रहो, जीवन की नैया चलाते रहो।